રૂપિયા કમાવા માટે ઇલેક્ટ્રિસિટી કંપની ટોરેન્ટનો નવો કિમિયો સામે આવ્યો, જેમાં વીજ બિલમાં ડિપોઝિટ માંગવાનું હવે શરૂ કર્યું છે। કનેક્શન લીધું હોય ત્યારે ડિપોઝિટ જમા લે છે કંપની। 12 મહિનાના સરેરાશ બિલમાં કંપની ખેલ પાડી રહી છે। મે જૂનના બિલ વધુ આવ્યા એટલે ડિપોઝિટ પેટે વધુ રકમની માંગણી કરી। જો કે 12 મહિનાના સરેરાશ બિલની 50% રકમ ડિપોઝિટ લેવાના નિયમ સામે 12 મહિનાનું બિલ જ કંપનીએ વધુ આપી દેતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે। મે અને જૂન મહિનામાં ગ્રાહકોને મળ્યા છે મસમોટા બિલ। ટોરેન્ટ કંપની અમદાવાદ સિવાય સુરત અને ગાંધીનગરમાં પણ વીજ સપ્લાય કરે છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દીપક સોલંકી પાસેથી। દીપક, જે રીતે ટોરેન્ટ કંપની દ્વારા આ રીતે લોકોને લૂંટવાના ધંધા ચાલુ કર્યા છે, કઈ રીતે આ લૂંટ ચલાવવામાં આવી રહી છે? મિથુન, વીજ પુરવઠો અમદાવાદ શહેરની અંદર ટોરેન્ટ કંપની પૂરો પાડે છે અને આ કંપની દ્વારા તેની મૂડી વધારવા માટે થઈને આ એક નવો કિમિયો શરૂ કરવામાં આવ્યો છે, જે કેટલાક લોકોના ધ્યાને નથી, પરંતુ એ કિમિયો એટલો એ સાબિત થયો છે કારણ કે લોકોના પૈસા હવે ડિપોઝિટ પેટે તેમને ભરવા પડી રહ્યા છે અને જો ડિપોઝિટ પેટે રૂપિયા ન ભરે તો લાલ બિલ આપવામાં આવે છે અને આ લાલ બિલ કાપી જતા વીજ પુરવઠો જે છે તે ઠપ થઈ જતો હોય છે। એટલે કે આ પ્રકારનો કિમિયો શરૂ કરવામાં આવ્યો છે વીજ પુરવઠો પૂરો પાડતી ટોરેન્ટ કંપની દ્વારા। હું એ બિલ બતાવવા માંગીશ કે આ બિલ છે કે જે અમદાવાદના નાગરિકો કે જે રહેણાંક વિસ્તાર હોય છે તેમાં પણ એડિશનલ ડિપોઝિટના નામે તેમના દ્વારા આ પૈસા જે છે તે ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે અને જે કોમર્શિયલ એકમો હોય તેની અંદર લોડ ડિપોઝિટના નામે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે। એટલે કે મસ્ત મોટી રકમ ડિપોઝિટના નામે બીજી વખત ઉઘરાવવામાં આવી રહી છે। જ્યારે પણ વીજ કનેક્શન લેવામાં આવતું હોય છે ત્યારે જે ટોરેન્ટ પાવર છે તેના દ્વારા વીજ કનેક્શનના નામે ડિપોઝિટ જે છે તે લેવામાં આવી રહી છે, પરંતુ વધુ એકવાર આ પ્રકારની ડિપોઝિટ જે છે તે બિલ કરતા વધુ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે। અનેક ગ્રાહકો એવા છે કે જેમને રેસિડેન્શિયલ બિલ અને કોમર્શિયલ બિલની અંદર આ ડિપોઝિટ જે છે તે માંગવામાં આવી રહી છે। રહેણાંક વિસ્તારની અંદર આ બિલ જે અંકલ છે તેમનું આવ્યું છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શેની ડિપોઝિટ જે છે તે તમારી પાસે માંગવામાં આવી છે અને કેટલું બિલ આવે છે? બિલ ધારો કે 100 રૂપિયા આવતું હોય તો એ લોકો 150 રૂપિયા બીજી ડિપોઝિટ માંગે છે અને એ ડિપોઝિટ વધારાની છે એટલે એડિશનલ માંગે છે। જ્યારે હું કનેક્શન લઉં છું ત્યારે ડિપોઝિટ લે છે જે ગવર્મેન્ટે નક્કી કરી છે ડિપોઝિટ, એ સિવાયની વધારાની એડિશનલ ડિપોઝિટ કરીને અને પછી બિલની અંદર જમા કરાવે છે। એટલે પછી બિલની અંદર એને ઉમેરીને અને નોટિસ બિલ કરીને એને પૈસા વસૂલ કરવામાં આવે છે, જે તદ્દન ખોટું છે, ગેરકાયદેસર છે અને ગવર્મેન્ટ આ બાબતે ધ્યાન રાખી અને આને ડિપોઝિટ માટેની જે વ્યવસ્થા કરી આપી છે ગવર્મેન્ટે એ ઓછી કરી નાખે, બંધ કરી દે, નકર ફિક્સ ડિપોઝિટ રાખે એવી મારી માંગણી છે। એકવાર ફિક્સ ડિપોઝિટ આપ્યા બાદ બીજી વખત ડિપોઝિટ કઈ રીતે માંગી શકે? કારણ કે નિયમ એવો છે કે 12 મહિનાનું બિલ જે આવતું હોય એના 50% સુધી લઈ શકે છે, પરંતુ આ તો સીધું જે બિલ આવે છે તેના કરતા વધારે પૈસા માંગી રહ્યા છે। આમાં શું ગવર્મેન્ટે જ નક્કી કરેલું છે અને ગવર્મેન્ટે નક્કી કરીને આપ્યું છે, કયા કારણોસર આપ્યું છે તો આપણને ખબર નથી, પણ મારું માનવું એવું છે કે ગવર્મેન્ટને મોટી ડિપોઝિટો ગવર્મેન્ટને બધું ફંડ આપે છે, દરેક પક્ષોને ફંડ આપે છે, દરેક પક્ષો ફંડ લઈને આના આગળ કરી શકતી નથી। બિલકુલ, એક કમર્શિયલ બિલ જે આપવામાં આવી રહ્યું છે તેમાં તો લાખ રૂપિયા જો તેમનું બિલ આવ્યું હોય તો તેમને 50,000 રૂપિયાની ડિપોઝિટ ભરવી પડી રહી છે। એક ગ્રાહક એવા છે કમર્શિયલના કે જેમને 40,000 બિલ આવ્યું અને 52,000 રૂપિયા ડિપોઝિટ માંગવામાં આવી રહી છે। તમારું બિલ કેટલું આવે છે? કયા પ્રકારે તમારે આ જે હવે છેલ્લા બિલોની અંદર આ પ્રકારની જે ડિપોઝિટ જે છે તે માંગવામાં આવી રહી છે? મારું આશરે લાઇટ બિલ મહિને 35 થી 40,000 લાઇટ બિલ આવે છે ને અત્યારે ટોરેન્ટ પાવર કંપનીએ મારા જોડે 52,000 રૂપિયા એડિશનલ ડિપોઝિટ કાઢવા માંગી છે અને મેં જયારે કનેક્શન લીધું હતું ત્યારે મેં ડિપોઝિટ ભરી દીધી હતી અને ડિપોઝિટ ભરવા છતાંય એ લોકોએ મારા જોડે ફરીથી અત્યારે એડિશનલ ડિપોઝિટ કાઢી છે। મારું લાઇટ બિલ આવે છે 40,000 રૂપિયા અને ડિપોઝિટ મારા જોડે 52,000 થી 53,000 રૂપિયા કાઢી છે અને મેં કમ્પ્લેન કરી તો એ લોકોએ કીધું કે તમને કાયદેસર આ રકમ તમારે ભરવી જ પડશે અને હું રકમ ભરવા માટે ના પાડી તો એમને મારા લાઇટ બિલમાં એ એડિશનલ ડિપોઝિટ એડ કરીને મને લાઇટ બિલ મોકલ્યું છે અને એ લાઇટ બિલ હું ના ભરું તો મને નોટિસ બિલ આપે અને નોટિસ બિલ આપ્યા પછી હું ના ભરું તો એ મારું લાઇટ બિલ કાપી નાખે। તો આવી રીતે તો મારો ધંધો ને બધું રોકાઈ જાય તો મારે કઈ રીતે આમાં પગલા ભરવા પડે?
ગ્રાહકોના રૂપિયે પોતાની મૂડી વધારવી, પોતાની મૂડીમાં રોકાણ કરવું કેટલું યોગ્ય? કારણ કે રહેણાંક વિસ્તારની અંદર અને કોમર્શિયલ વિસ્તારની અંદર અનેક લોકો જે છે તે પોતાનો વીજ પુરવઠો ટોરેન્ટ પાસેથી લઈ રહ્યા છે. જેમ આવા મારા જોડે એડિશનલ ડિપોઝિટ કાઢી છે, આવી રીતે ટોરેન્ટ પાવર જોડે તો લાખો ગ્રાહકો હશે. એવી રીતે તો કરોડો રૂપિયા ભેગા કરીને આ તો બીજાના પૈસે ધંધા કરવું એવી રીતે સાબિત થઈ રહ્યું છે. ડિપોઝિટ જે નક્કી કરેલી હોય, એકવાર લીધેલી હોય તો એ બીજી વાર ડિપોઝિટ કઈ રીતે કાઢી શકે, મને એ જ સમજાતું નથી. અને ના ભરીએ તો બી મોનોપોલી જેવું થઈ ગયું છે. ના ભરીએ તો લાઇટ બિલ કાપી નાખે, તો માણસને હવે જવાનું ક્યાં? પેલી વાત તો બિલકુલ મિથુન, અહીંયા સુડી વચ્ચે સોપારી તેવી હાલત ગ્રાહકોની થઈ છે. કારણ કે માત્ર ટોરેન્ટ પાવર જે છે તે અમદાવાદ શહેરની અંદર વીજ પુરવઠો પૂરો પાડે છે અને તેના દ્વારા આ કિમિયો શરૂ કરવામાં આવ્યો છે કે પોતાની મૂડી રોકાણ જે છે તે વધે. પરંતુ તે પોતાની મૂડી નથી નાખતો, ગ્રાહકો પાસેથી ડિપોઝિટ પેટે આ રૂપિયા ઉઘરાવી રહી છે. બિલ તો ભરવું પડી રહ્યું છે. ડિપોઝિટ એકવાર આ કનેક્શન લેતા સમય આપી, પરંતુ હવે આ એક ડિપોઝિટના નામે ઉઘરાણું જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે અનેક ગ્રાહકો જે છે તે આ મૂંઝવણમાં મુકાયા છે કે તેમના રૂપિયા કઈ રીતે તેમને ડિપોઝિટ પેટે આપવા પડે. એકવાર ડિપોઝિટ આપ્યા બાદ બીજી વખત કઈ રીતે ડિપોઝિટ માંગી શકે, અને લાઇટ બિલ જે છે તે ભરવામાં આવી રહ્યું છે, તેમ છતાં પણ તેમને ડિપોઝિટ જે છે તે આ લાઇટ બિલની અંદર જોડી દેવામાં આવે છે અને જો ન ભરે તો તેમનું વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે. એટલે કે ક્યાંક વીજ પુરવઠો પૂરી પાડતી જે ટોરેન્ટ કંપની છે તેની મનમાની કરી રહી છે, તેમના ઉઘરાણા શરૂ કરી દીધા છે અને તેની સામે નાગરિકોમાં રોષ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. મિથુન, જી આભાર દીપક, માહિતી આપવા બદલ.